જોઈન્ટ તો રહ્યું કોણ આવે? કોણ કોણ રહ્યું? ડિમ્પલ ને શું થાય છે? હા, ડિમ્પલ ને સરોજીની બે રહ્યા. બે અને બીજું કોણ રહ્યું? મિતુલ આવી ગયો. મિતુલ, હેલો મિતુલ. ચલો, ગઈકાલે મેં તમને સમજાવ્યું વેગમાન. બરાબર, વેગમાન બહુ જબરદસ્ત રાશિ છે. આનો ઉપયોગ ભવિષ્યમાં આપણે આગળ કરવાના છે. બરાબર, વેગમાન પી એ સદિશ રાશિ છે, એને m ઇન્ટુ v. એટલે તમે એવું કહી શકો કે દળ અને વેગના ગુણાકાર ને વેગમાન કહેવાય. બરાબર, જેનો એકમ ગઈકાલે મેં ચર્ચા કરી હતી અને ફરીવાર રિપીટ કરી આપણે તો કેજી મીટર પર સેકન્ડ. હું આ રીતે પણ લખી શકું કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ લખી શકું. સેકન્ડ વડે ગુણ્યા સેકન્ડ વડે ભાગ્યા. આ જે એકમ જે છે એ કોનો એકમ બતાવે છે? જો ફાધર ઇક્વલ ટુ મધર એમ એટલે કેજી આવશે, એ બરાબર મીટર પર સેકન્ડ સ્ક્વેર અને આને કહેવાય ન્યૂટન. આ ની અંદર કોઈ વાર આવું પણ લખ્યું ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો જે વેગમાન છે એનો એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ લખાય, કેજી મીટર પર સેકન્ડ પણ થાય. કઈ રાશિ છે? તો સદિશ રાશિ. જે દિશામાં બળ લાગે એ દિશામાં વેગમાન હોય. આપણે યાદ રાખજો. બરાબર, આના મુખ્ય મુદ્દાઓ હતા. પારિમાણિક સૂત્ર બનાવીએ તો અહીંયા આગળ લખાશે m1 l1 t - 1. આ રીતનું સૂત્ર બનશે પારિમાણિક સૂત્ર વેગમાન. યાદ રહ્યું? સદિશ રાશિ છે, પારિમાણિક સૂત્ર. કોઈ વાત તમને પૂછે વેગમાન એટલે શું? હવે આમ જોવા જઈએ તો આનો ઉપયોગ શું? વેગમાન એ આવ્યું ક્યાંથી? વેગમાન એ વેગ પરથી આવ્યું છે. બરાબર, તો આમ જોવા જઈએ પહેલા દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો વેગ ઉપરથી વેગમાન આવે. તો વેગ એના પપ્પા કહેવાય અને આ એનો છોકરો કહેવાય. બરાબર, તો હવે અહીંયા તમે જોજો કે કહેવત છે આપણે ગુજરાતી, તમને કદાચ યાદ હોય, બાપ કરતા બેટા સવાયા. એવી કોઈ કહેવત યાદ છે ખરી તમને? માનવ યાદ છે કોઈ એવી કહેવત તમને? બાપ કરતા બેટા સવાયા યાદ છે? ઓકે, જો હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું કે બે વસ્તુ તમારી તરફ આવી બે વસ્તુ A અને B ખૂબ જ ઓછા વેગમાન છે. ઓછા વેગમાન ધેટ મીન્સ કે હું કહી શકું એ વેગમાન એટલે 0.0000001 કેજી મીટર પર સેકન્ડ ના વેગમાનથી તમારી તરફ આવી રહી છે. તો શું તમે આ વસ્તુઓને રોકી શકો છો? એક પ્રશ્ન મેં તમને પૂછ્યો, એનો જવાબ તમે વિચારી મને આપો. બરાબર, ચલો કોણ આવ્યું? સરોજીની. ચલો, દેખાય છે ને નીચેનું જે લાઈન નીચે લખેલી છે એ પણ જોઈ લેજો કે વસ્તુ A અને B છે, બે વસ્તુઓ છે આપણી જોડે. બરાબર, ખૂબ જ ઓછું વેગમાન એટલે કે 1 2 3 4 5 6 મહિના પછી એ કર્યો. બરાબર, પ્રતિ સેકન્ડે આટલું એ એના દળમાં ફેરફાર કરી આપે છે. તો શું આને રોકી શકીએ આપણે? બોલો, આને રોકી શકાય? જબરજસ્ત કડાકો થયો હો વીજળીનો. સંભળાયું તમને? સંભળાય છે?
ચલો બોલો. ઓકે ચલો શું જવાબ આવે આની અંદર તમે શું કહી શકશો? તો અહીંયા તમારો જવાબ આવશે જ્યાં સુધી આપણે દળ નથી જાણતા ને ત્યાં સુધી આનો તમે જવાબ આપી શકો નહીં. માની લો કે એ બરાબર છે તમારી જો સાયકલ, કોઈ સાયકલ આવી રહી હોય આટલા વેગમાંથી તો તમે આને રોકી શકશો. પણ હવે તમે વિચારો કે આ બી ની જગ્યાએ જો ટ્રેન આપેલી હોય તો તમે રોકી શકશો નહીં. તમે વિચારજો કે અહીંયા આગળ વેગ કરતા વેગમાન. ચલો ડિમ્પલ બહુ દિવસે આ તો બરાબર. ચલો તો કોણ ગેરહાજર રહ્યું હવે? હલો, ગેરહાજર કોણ રહ્યું? 10 જણા થયા તો કોણ રહ્યું ગેર? મૈત્રી આવી ગઈ તો પછી કોણ રહ્યું હવે ગેરહાજરમાં? પરીના, સરોજની, માનવ આવી ગયો, નિધિ આવી ગઈ, પ્રિયાંશી આવી ગઈ. કોણ બાકી રહ્યું? હિરલ. હિરલ. હિરલ બાકી રહી ને? હે? હા હા. તો બાકી કોણ રહે આપણામાં? 9 જણા થયા ને? હા. કોણ બાકી રહે? ચલો કઈ નહીં, અહીં ધ્યાન આપી દો. ઓકે ચલો ગઈકાલે મેં તમને કીધું હતું કે વેગ કરતા વેગમાન એ વધારે માહિતી આપે છે. તો અહીંયા તમારે આ મુદ્દા આ ઉદાહરણ પરથી તમે કહી શકો કે વેગ કરતા વેગમાન વધુ માહિતી આપે છે ગતિની માટે એવું કહેવામાં આવે છે કે બાપ કરતા બેટા સવાયા. બરાબર. એના પપ્પા છે અને એનો છોકરો છે, એનામાંથી આ ઉત્પન્ન થયેલો છે. પણ છતાં પણ તમે જોઈ શકો છો કે એની એક તમને જ્યાં સુધી વસ્તુની ખબર નહીં હોય, ભલે ને જીરો અહીં 10 ઝીરો મૂકી દો, 50 ઝીરો, અહીં 50 ઝીરો અને પછી એક મૂકું અને સામે જો ટ્રેન આવતી હોય, એ ટ્રેન એટલા વેગમાનથી આપણી તરફ આવતી હોય તો તમે એને કદી રોકી નહીં શકો. એનો મતલબ એ થયો હા સાયકલ આવતી હશે તમે રોકી શકો છો. બરાબર. કોઈ નાનો દડો આવતો હોય તો તમે રોકી શકો કે એક વ્યક્તિ આવતો હશે તમે રોકી શકો છો. પણ જો ટ્રેન આવતી હશે તમે એને રોકી શકશો નહીં. કારણ શું છે? તો એનું વેગમાન એ પ્રચંડ થઈ જશે. બરાબર. સમજ પડી? ભલે આ સાયકલનું વેગમાન આટલું હશે તમે એને આરામથી રોકી શકશો. તો એનો મતલબ એ થયો કે એની અંદર ઉર્જાનો સંગ્રહ વધારે છે. એટલે વેગમાનનો સીધો સંબંધ ઉર્જા સાથે છે. ગઈકાલ મેં તમને કીધું હતું કે 1/2 mv². 1/2 mv². હું એ નામ પણ લખી શકું 1/2 mv² upon m. m વડે ગુણ્યા m વડે ભાગ્યા. તો એ શું થશે? 1/2 m²v² upon m થયું. તો 1/2 m into v એટલે લખાય p² upon m. તો આને આમ લખે છે p² upon 2m. આ ગતિ ઉર્જાનું એક બીજું સૂત્ર થયું. આ ગતિ ઉર્જા બરાબર આપણે હંમેશા લખીએ છીએ શું? કાઇનેટિક એનર્જી બરાબર લખીએ છીએ 1/2 mv². પણ આને અમુક વાર આ રીતે પણ રજૂ કરે છે p² upon 2m. 2 અને m અચળ છે માટે આના પરથી કહી શકાય કે ગતિ ઉર્જા is always proportional to વેગમાનના વર્ગના સમપ્રમાણ. આ સેન્ટેન્સ પરથી આપણે કહી શકીએ કે એનો સીધો સંબંધ કોની જોડે છે? ઉર્જા જોડે છે. માટે આપણી માટે સૌથી અગત્યની રાશિ થઈ. કોઈક વાર તમને પૂછે કે ભાઈ વેગમાન એ સૌથી અગત્યની રાશિ શા માટે ગણાય? તો એની માટેનું પર્ટિક્યુલર રીઝન શું છે આપણી જોડે? કે ભાઈ વેગમાનનો સીધો સંબંધ આમ જોડે કોની જોડે છે? તો ગતિ ઉર્જા સાથે. વેગમાન ઇઝ પ્રોપોર્શનલ ટુ શું? સોરી, ગતિ ઉર્જા પ્રોપોર્શનલ ટુ શું છે? વેગમાનના વર્ગના સમપ્રમાણ. તો જો તમે સીધો વેગમાનનો વર્ગ કરી નાખો તો તમને સીધું મળશે ગતિ ઉર્જા મળશે. માટે આપણી માટે સૌથી અગત્ય એટલે કે વેગ કરતા વેગમાને વધારે માહિતી આપે છે. બરાબર. એવી કઈ ચર્ચા આપણે કરી રહ્યા છીએ. સહી ખોટી ગઈ છે એટલે જરા બરાબર. ત્યાં સુધી આ ઉદાહરણ જોઈ લો તમને. બરાબર.
એના વારાફરતી જે મુદ્દા આપેલા છે આપણે મુદ્દા જોઈ લઈએ અને ચર્ચાથી એનો એક નિચોડ લાવી કે શું કહેવા માંગે છે. બરાબર. તમે જ્યારે ટ્રેનને રોકો છો અથવા તો તમે સાયકલને રોકો છો, ભલે વેગમાન સરખું છે, બરાબર, પણ બંને માટે સમયગાળો અલગ અલગ થશે. બરાબર. સાયકલ તમે પટલી જ રોકી શકશો, પણ ટ્રેનને રોકવા માટે સમયગાળો તમારે વધી જશે. બરાબર. માટે આગળ તમે જોઈ શકો સમયગાળો બદલાયો. બરાબર. વેગમાનનો ફેરફાર તમારે મોટો લાવવો છે, તો વેગમાનનો ફેરફાર મોટો લાવવો છે કે નાનો લાવવો છે, એના પર આ બધી વસ્તુ ડિપેન્ડ છે. ચલો, એની નીચે મુદ્દા આપેલા છે. જુઓ કે સ્પષ્ટ છે કે વેગમાનની સદિશ રાશિ છે નીચેના સામાન્ય અનુભવો ગતિ પરની બળની અંગેની વિચારણામાં કરવામાં આવે છે. આ રાશિનું મહત્વ દર્શાવે છે. પેજ નંબર 93 પર પહેલો ટોપિક જુઓ. પેજ નંબર 93 એનો ફર્સ્ટ ટોપિક જે તમને આપેલો છે એની ચર્ચા કરું છું. સમજો દરેક મુદ્દા, કારણ કે આની અંદરથી આપણને એક સવાલ મળશે. જો ધારો કે હલકા વજનનું વાહન, નાની કાર અને એક ભારે વજનનું વાહન, ભારે વજન ભરેલી ટ્રક એક સમસ્થિતિ રસ્તા પર રહેલા છે. આપણે સૌ જાણીએ છીએ કે એક સમાન સમયમાં એક સમાન ઝડપમાં લાવવા માટે કાર કરતા ટ્રકને વધારે બળની જરૂર પડે છે. તે જ રીતે સમાન ઝડપથી ગતિ કરતા તો એક સમાન સમયમાં તેમને અટકાવવા માટે હલકા પદાર્થ કરતા ભારે પદાર્થને મોટા અવરોધક બળની જરૂર પડે. મેં જસ્ટ હમણાં જ એક એક્ઝામ્પલ આપ્યું. એક સાયકલ તમારી તરફ આવી રહી છે, ઘણા બધા જીરો પછી એક તરફ મૂકો અને એક ટ્રેન તમારી તરફ આવી રહી છે, તો બંનેને રોકવા માટે મોટું અવરોધક બળ પણ આમ જોશે, તો ટ્રેનમાં જોશે. ક્લિયર? બંનેનો વેગ સમાન આપ્યો, આપણે વેગ સમાન આપ્યો, પણ છતાં એ બંનેના દળ અલગ અલગ છે. એટલે દળ અલગ અલગ છે એટલે શું થશે? દળ અલગ છે એટલે સ્વાભાવિક છે કે પેલાનું વેગમાન મોટું થશે, પેલાનું વેગમાન ઓછું થશે. સપોઝ માની લો કે બંને પર સરખું બળ આપવામાં આવે, સરખું બળ, તો પણ પેલાનો વેગમાન જે ભારે પદાર્થ છે, જે અહીં નાની કાર બતાવીને વજન ભરેલી ટ્રક છે, તો બંનેની અંદરથી વેગમાન કોનું વધારે છે? ભરેલી ટ્રકનું વધારે વધી જશે. અને માટે એને રોકવા માટે અવરોધક બળ આપણે વધારે લગાડવું પડશે. આ ફર્સ્ટ નંબરનો મુદ્દો, એ પણ યાદ રાખજો. સમજ પડી? અવરોધક બળની જરૂર પડશે, મોટા અવરોધક બળની જરૂર પડશે. અંડરલાઈન કરો, છેલ્લી લાઈનમાં આપેલું છે. આ છેલ્લે મેં બતાવેલું, જો અહીંયા આગળ આ મોટા અવરોધક બળની જરૂર પડે છે. બરાબર? આ વસ્તુ યાદ રાખજો. ચલો, એક હલકો અને એક ભારે એમ બંને પથ્થરને જમીનની ટોચ પરથી, મકાનની ટોચ પરથી પડવા દેવામાં આવે તો જમીન પરની વ્યક્તિને ભારે કરતા હલકા પદાર્થને ઝીલવું સહેલું જણાય. તમે બે પદાર્થ લીધા, દાખલા તરીકે આ એક પદાર્થ એક આ પદાર્થ, આ હલકો પદાર્થ, આ ભારે પદાર્થ, બંનેના મુક્ત પતન કરે તો નીચે જે વ્યક્તિ ઉભો છે એ હલકા પદાર્થને આરામથી એનો કેચ કરી શકશે, એને ઝીલી શકશે. ભારે પદાર્થને ઝીલી શકશે નહીં. દાખલા તરીકે મોટો ગોળો લઈ લો, બરાબર, એક લોખંડનો ગોળો ગબડાવો, નીચે મુક્ત પતન કરાવો, અને એક રૂનો ગોળો અથવા તો પેલા એનું હાર્ડબોર્ડ હોય એનું તમે ગોળો બનાવો, અથવા શું કહેવાય એને થર્મોકોલનો ગોળો બનાવો, બરાબર, અને એને તમે મુક્ત પતન કરાવો, તો થર્મોકોલનો ગોળો આપણે આરામથી ઉચકી લઈશું, પણ પેલા લોખંડના ગોળાને નીચે તમે જશો નહીં. બરાબર? શા માટે નહીં જાઓ? કારણ કે એનું વેગમાન પ્રચંડ થઈ જશે, એટલે અવરોધક બળ તમારે વધારે આપવું પડે. જુઓ, આમ પદાર્થની ગતિ પર બળની અસર નક્કી કરવા માટે તેનું દળ પણ એક અગત્યનો પ્રાચલ છે. બરાબર? અહીં તમે જોઈ શકશો કે પેલો આપણે મૂક્યું એમાં અવરોધક બળ જોઈએ, મોટું અવરોધક બળ જોઈએ, મોટું અવરોધક બળ. એટલે સેકન્ડ કિસ્સાની અંદર આપણે જોયું કે દળ ને પણ ધ્યાનમાં લેવું પડે. બરાબર? વેગમાનના ફેરફારની અંદર બળ મુદ્દો ક્લિયર. દળ ખાલી તમે સામાન્ય વેગથી નહીં કરી શકો, વેગમાનમાં ફેરફાર તમે વેગથી પણ લાવી શકો, એના દળથી પણ લાવી શકો માટે. ચલો, ત્રીજો મુદ્દો જુઓ. ઝડપ એ ધ્યાનમાં લેવાનો અને અગત્યનો પ્રાચલ છે. ઝડપ પણ, બરાબર, બંદૂકમાંથી છૂટેલી બુલેટ ગોળી અટકાતા પહેલા માનવ શરીરની પેશીઓમાં સહેલાઈથી જીતી શકે છે અને તેમાંથી મોત પણ નીકળી શકે છે. માની લો કે અહીંયા એક બંદૂક છે, માની લો બંદૂક, આમ સ્ટાઇલિશ બંદૂક તો આપણે નથી બોલી શકતા. માની લો કે આ બંદૂક છે, બરાબર, અહીંયા આગળથી આ બુલેટ નીકળી, આ બુલેટ છે, આ બુલેટ જાય અને કોઈ વ્યક્તિ અહીંયા આગળ ઉભો રહેલો, એ વ્યક્તિ ને વાગે, બરાબર, આ વાગશે તો એનું મોત પણ થઈ શકે છે. બંદૂકમાંથી છૂટે ત્યારે મોત પડી. તો માની લો કે બંદૂકમાંથી ગોળી કાઢી લ્યો બહાર અને આ રીતે ગોળી આમ મારું, આ રીતે મારવા, આ રીતે મારો હાથ છે આમ ગોળી મારું તો એ મરશે ખરો?
બોલો હેલો બંદૂકમાંથી આપણે ગોળી છૂટી કાઢી લઈએ બરાબર બુલેટ કાઢી લઈએ અને પછી કોઈને કે ચાલ હટી જા નહીં તો તને મારી નાખી એમ કરી બંદૂકથી ગોળી છૂટી મારો શું થાય બહુ તેની આંખમાં વાગી શકે છે બરાબર એના હાથ પગમાં વાગી શકે છે પણ એ એના શરીરને પાર નહીં પડે શા માટે પાર નહીં પડે કારણ કે એનું વેગમાન ઓછું છે ક્લિયર પહેલા જયારે અહીંયા તમે જોશો કે એની ઝડપ પ્રચંડ હશે બરાબર તો જયારે તમે હાથથી મારશો તો એની ઝડપ ઓછી થઈ જશે દળ તો બંને માટે સમાન જ હતું પણ બંનેની ઝડપ તમે જુઓ તો શરૂઆતની ઝડપ અને અંતિમ ઝડપ આ શરૂઆતની તમારી ઝડપ હતી અને છેલ્લી તમે હાથથી મારો છો એની ઝડપ આ બંને કિસ્સામાં ઝડપમાં કેટલો જમીન આસમાનનો ફરક પડે ધેટ મીન્સ કે અહીંયા તમે ઝડપ વધારે છે અહીંયા ઝડપ એકદમ ઓછી છે માટે એનું વેગમાન ઘટી ગયું માટે માંસપેશીને ચીરી નથી શકતો એની અંદરથી જઈ શકતો નથી એટલા માટે ઝડપ પણ એ અગત્યની રાશિ છે વેગમાનની જો તે જ બુલેટને મર્યાદિત ઝડપથી ફેંકવામાં આવે તો તેનાથી બહુ ઓછું નુકસાન કરી શકતી નથી આમ આપેલા દળ માટે જો ઝડપ વધુ હોય તો ચોક્કસ સમયમાં તે પદાર્થને અટકાવવા માટે મોટા અવરોધક બળની જરૂર પડે છે અંડરલાઈન કરવા આમ આપેલા દળ માટે અંડરલાઈન કરો છો ને જો મેં કરેલી છે રીતે અહીંયા આગળ આ છે ને આપેલા દળ માટે જો ઝડપ વધુ હોય તો ઠીક સુધી આટલે સુધી અંડરલાઈન કરવાની ઠીક સુધી આટલે સુધી દેખાયું કરી અંડરલાઈન કરો ચલો જો આપેલા દળ માટે જો વધુ ઝડપ હોય તો ચોક્કસ સમયમાં પદાર્થને અટકાવવા માટે મોટા અવરોધક બળની જરૂર પડે છે દળ અને વેગને એક સાથે લેતા તેમનો ગુણાકાર એટલે કે વેગમાન એ ગતિનો મહત્વનો પ્રાચલ છે આપેલા સમયમાં વેગમાનમાં વધારે ફેરફાર ઉત્પન્ન કરવા માટે વધારે મોટું બળ લગાડવું જરૂર પડે છે આ પણ યાદ રાખો કે દાખલા તરીકે આનાથી હું ગોળી મારું છું હાથથી બરાબર તો એનાથી કોઈ પ્રચંડ અસર થવાની નથી પણ અહીંયા કે જ્યારે હું બુલેટ આની અંદર નાખું છું બંદૂકની અંદર અને પછી એને ફાયરિંગ કરું છું તો એનો વેગ પ્રચંડ થઈ જશે અને દળ તો બે માટે સમાન હતું એટલે એટલા માટે એવું કીધું કે આપેલા દળ માટે જો વેગમાં ફેરફાર આપણે બહુ મોટો લાવીશું તો એને રોકવા માટે અવરોધક બળ મોટાની જરૂર પડે મીન્સ કે મોટો ફેરફાર તમારે ક્રિએટ કરવો હોય વેગમાનની અંદર તમારે મોટો ફેરફાર બરાબર મોટા ફેરફારમાં માટે તમારે વધારે બળની જરૂર પડે એનો મતલબ એ થયો અહીંયા આગળ ત્રીજાની અંદર આપણે એવું કહી શકીએ કે આપેલા દળ માટે વેગમાન મોટા ફેરફાર માટે વધુ મોટા બળની આનો મતલબ આ ત્રણે ત્રણ મુદ્દાઓ આપણને એવું કહેવા માંગે છે કે વેગમાનનો વેગમાનના ફેરફાર સાથે બળનો સંબંધ અને એ તમે ન્યૂટન ગતિનો બીજો નિયમ આપે બરાબર કે વેગમાનમાં થતો ફેરફાર એ એની પર લાગુ પડેલા બળના સમપ્રમાણમાં અને બળની દિશામાં છે આ વસ્તુ આપણને ન્યૂટન ગતિના બીજા નિયમ પરથી લાગુ પડશે અને બીજા નિયમ આપણને આ વસ્તુ સમજાવવા માંગે છે જો એના પછીનો મુદ્દો એક અનુભવી ક્રિકેટર તમે અનુભવી ક્રિકેટરને જુઓ તો કેચ કરતો છે તો આમ કેચ પકડીને આમ ખેંચી લેતો આમ દડો કરો ને એની તરફ આવે તો ખેંચી લેતો પછી નવો શીખવાડો છે શું કરશે આમ હાથ કરશે એની સામે આમ કરશે તો એ શું થશે કેચ છૂટી જશે તો એની પાછળ પણ અહીંયા આગળ શું છે કે બળને જે વેગમાન આવ્યું એ વેગમાનને એને શું કર્યું નાબૂદ કરી એની અસરને નાબૂદ કરી બરાબર તેને નાબૂદ કરવા માટે એ પાછળ હાથ ખસેડે છે રિક્વાઇલ કરાય બરાબર એ જોઈએ આપણે કેવી રીતે કરીએ એક અનુભવી ક્રિકેટર વધુ ઝડપે આવતા ક્રિકેટ બોલને ઘણી સહેલાઈથી ઝીલે છે જ્યારે આ કાર્યમાં કોઈ શિખાઉ ખેલાડીઓ હાથમાં ઈજાગ્રસ્ત થઈ શકે છે આ એક કારણ એ છે કે અનુભવી ક્રિકેટર બોલને અટકાવવા માટે વધારે સમય આપે છે તમે નોંધ્યું હશે કે બોલને ઝીલવાની ક્રિયામાં તેના હાથ પાછળની તરફ ખેંચે આમ દડો આવશે તો એ હાથ એની પાછળની તરફ ખેંચશે જ્યારે શિખાઉ ખેલાડીઓ તેના હાથ સ્થિર રાખીને બોલને તત્કાળ ઝીલવાનો પ્રયત્ન કરે આમ સીધા જ હાથ રાખીને ઝીલવાનો પ્રયત્ન કરશે તો એ ઝીલી શકાશે નહીં બોલને તત્કાળ અટકાવવા માટે વધુ મોટા બોલની જરૂર પડે છે અને આમાં તેને ઈજા પણ થાય છે અને આનો નિષ્કર્ષ સ્પષ્ટ છે કે ત્યાંથી અંડરલાઈન કરો કે બળ માત્ર વેગમાનના ફેરફાર પર આધારિત નથી પણ એ ફેરફાર કેટલા ઝડપથી કરવામાં આવે છે તેની પર પણ આધાર રાખે છે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન
કે બળ એ વેગમાનમાં ફેરફાર કરવા માટે નહીં, પણ એની માટે કેટલા સમયની અંદર તમે એને ફેરફાર કેટલો ઝડપીથી કર્યો છે એની પર પણ આધાર રાખે છે, બરાબર? ચલો અંડરલાઈન કરો. એ ફેરફાર કેટલી ઝડપથી કરવામાં આવે છે, બરાબર? તો બળ એ વેગમાન નો ફેરફાર નહીં, વેગમાનના ફેરફાર પર નહીં, પણ આ ફેરફાર કેટલી ઝડપથી કરવામાં આવે છે તેના પર આધારિત છે. ક્લિયર? દાખલા તરીકે તમારી જોડે ક્રિકેટના બોલ પકડવા જશે, એ અવરોધક બોલ લગાડશે, જે પ્રકારના અવરોધક બળની જરૂર પડે ત્યાં એ અવરોધક બળ વધારે નથી લગાડી શકતા. ત્યારે પેલા લોકો શું કરે, અવરોધક બળ લગાડે છે માટે આરામથી એને કેચ કરી શકે, એની અંદર ફેરફાર ક્રિએટ કરી નાખે, બરાબર? જો એ પણ એ ફેરફાર કેટલો ઝડપથી કરવામાં આવે છે તેના પર આધારિત છે. ઓછા સમયમાં વેગમાનમાં અમુક નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરવા માટે વધુ મોટું બળ લગાડવાની જરૂર પડે છે. ટૂંકમાં વેગમાનના ફેરફારનો દર મોટો હોય તો બળ પણ મોટું. આનો મતલબ એવો કરાય, તમે અહીંયા આગળ છેલ્લી બે લાઈન કે પણ જોઈ શકો કે મારે વેગમાનનો ફેરફાર મોટો જોઈએ તો મારે બળ પણ મોટું આપવું પડે, વેગમાનનો ફેરફાર ઓછો જોઈએ તો બળ મારે ઓછું આપવું પડે. એનો મતલબ એ થયો કે જો ડેલ્ટા પી વધારે હોય, વેગમાનનો ફેરફાર એને કહેવાય ડેલ્ટા પી. ડેલ્ટા પી બરાબર શું કહેવાશે? વેગમાનમાં ફેરફાર. જો ફેરફાર મારે ડેલ્ટા પી મોટો જોઈએ, મોટું મૂલ્ય જોઈએ, તો સામે મારે શું કરવું પડશે? બળ પણ મોટું હશે, બળ પણ તમારે મોટું લગાડવું પડશે. આનો મતલબ એવો થયો કે તમે ફેરફાર પર નહીં, પણ એને કેટલી ઝડપથી ફેરફાર કરો. જો તમે ઝડપથી ફેરફાર કરશો તો મોટું બળ તમારે લગાડવું પડશે. દાખલા તરીકે હું તમને એમ કહું કે કોઈ જબરદસ્ત રીતે કોઈ વસ્તુ તમારી તરફ આવી રહી છે, તમારે એને અટકાવવા માટે શું કરવી પડે? તો એની સામે તમારે અવરોધક બળ મોટું મૂકવું પડે. માની લો બસ તમારી તરફ આવી રહી, તમે હાથ કરીને ઉપર હતો, બસ તમને ઉડાડી જતી રહેશે. ઉડાડી દેશે ને તમે કે નહીં ઉડાડે? બોલો. હે? હા, તો મારે શું કરવું જોઈએ બસને રોકવા માટે? બસને રોકવા માટે શું કરવું જોઈએ? મોટો અવરોધ મૂકવો પડે વચ્ચે. મોટો એટલે મોટું કોઈ પહાડ કે પર્વત કે એવું કશું લાઈન મૂકી દઈએ તો શું થશે? એને કારણે બસ અટકે છે, એને અથડાશે ખરી, કદાચ એનો ભૂક્યા બોલાઈ જાય, પણ શું કર્યું આપણે? મોટું અવરોધક બળ આપ્યું. એટલે મોટું બળ તો ફેરફાર તમારો મોટો હતો. બસ જે આવતી હતી એનો વેગમાનનો ફેરફાર પ્રચંડ હતો. દાખલા તરીકે 100 કિલોમીટર પર અવરની સ્પીડે આવતી અને બસનું વજન પણ 100 છે, તો 10⁴ કેજી મીટર પર અવર. આટલું મોટું પ્રચંડ તમારું વેગમાન થયું. આને અનુરૂપ તમારે બળ મોટું આપવું પડે. તમે પોતે ઉભા રહો છો, તમારું વજન બળ કેટલું? 50 કેજી ના તમે છો ને 10 તમારું એમ થી લાગે તો કેટલું 500 થાય. તો 500 ની સામે તો કેટલું બધું પ્રચંડ છે, એ કિલોમીટર પર અવર એ આપણે જો ચેન્જ કર્યા નથી, તો કહી શકાય કે આપણે પ્રચંડ બળ જે અત્યારે તમારે મોટા ફેરફારને રોકવો હોય તો તમારે શું કરવું પડશે? મોટું બળ ઉત્પન્ન કરવું પડે. અથવા તો તમે એવું પણ કહી શકો, જો મોટું બળ આપેલું હશે તો શું થશે? મોટો ફેરફાર વેગમાનમાં થઈ શકશે, બરાબર? દાખલા તરીકે તમે સ્પીડ વધારો છો, ઝડપ વધારો છો, બસનું દાખલા તરીકે વજન છે 100 કેજી, 100 કેજી નું દળ છે. હવે તમે એની 1 મીટર પર સેકન્ડની ઝડપ રાખો, બરાબર? તો અહીંયા શું વેગમાન કેટલું થયું? આનું વેગમાન કેટલું થશે? આનું વેગમાન કેટલું થયું? તો 100 કેજી મીટર પર સેકન્ડ, બરાબર? આ પેલું વેગમાન P1 છે અને આ P2, બરાબર? હવે P2 અહીંયા કે તમે જો કે 100 કેજી તેનું દળ હતું જ, પણ તમે 100 મીટર પર સેકન્ડ તમે કરી નાખો છો ઝડપ. અહીં જોઈ શકો છો 10⁴ કેજી મીટર પર સેકન્ડ. હવે તમે જો આ બે ની અંદર કેટલો ફરક છે. આ કેટલું થયું? 10,000 થયું. આ કેટલું થયું? ખાલી 100 થયું. તો આની સામે આ અવગણી શકાય? તો અહીંયા કે તમે શું કરવું પડશે? તમારે 100 ની સ્પીડ કરવા માટે શું કરવું? વેગ વધારવો છે. તો કોઈ પણ વસ્તુની અંદર તમે વેગમાં ફેરફાર ક્યારે લાવી શકો છો? જ્યારે એની પર બળ લગાડો ત્યારે. તો બળથી તમે ફેરફાર લાવી શકો છો. માટે એમ કીધું કે મોટું બળ જ્યારે આપશો ત્યારે મોટો ફેરફાર થઈ શકે, નહીં તો થઈ શકે નહીં. ઓકે, આ મુદ્દો સમજમાં આવ્યો? બોલો. આ જેટલા મુદ્દા છે બધા સમજવાના છે અને બધાની અંદરથી આપણને ક્વેશ્ચન આન્સર મળશે આગળ. ચલો આગળ જઈએ. હવે શું કહેते જુઓ.
પણ પુષ્ટિ કરે છે કે આ બધા અવલોકનો દળ અને વેગનો ગુણાકાર એટલે કે વેગમાન ગતિ પર બળની અસર ઉપજાવવામાં પાયાની બાબત છે. કોઈ પણ જગ્યાએ તમે જાઓ, તમારે કોઈ પણ વસ્તુને ખસેડવી છે તો એને વેગ આપવો પડશે. તો જ્યારે વેગ આપો છો, દાખલા તરીકે આ વસ્તુ છે, આ વસ્તુ તમારે ખસેડવી છે, તો હું અહીંયા આગળ એને શું કરું છું? બળ આપું છું. બળ આપું છું એટલે એના સ્થાનમાં ફેરફાર કરો. એના સ્થાનમાં ફેરફાર તો સમય સાથે ધેટ મીન્સ કે વેગ દળ ગુણ્યા વેગ કરવો પડે. અને દળ ગુણ્યા વેગ ધેટ મીન્સ કે વેગમાન. એટલે વેગમાન એ સૌથી પાયાની બાબત થઈ. જો પ્રારંભમાં સ્થિર હોય, સ્થિર એવા બે જુદા જુદા પદાર્થ, જુદા જુદા દળના પદાર્થો પર એક નિશ્ચિત બળ નિશ્ચિત સમયગાળા માટે રગડવામાં આવે તો હલકા પદાર્થ ભારે પદાર્થ કરતા વધારે ઝડપથી પ્રાપ્ત કરશે. હવે એ સમજીએ. દાખલા તરીકે હું તમને એમ કહું, તૈયારી રાખજો, તમારી 29 તારીખે પરીક્ષા છે, બરાબર છે ને? યાદ છે ને બધાને? હેલો, પરીક્ષા આવી છે? વીજળીનો અવાજ થાય છે, ખબર પડે છે? ચલો અહીંયા આગળ જુઓ, આ 1 kg નો પદાર્થ છે, બરાબર? આની પર આપણે 100 ન્યૂટન બળ લગાવ્યું, બરાબર? અને આ 100 kg નો પદાર્થ છે અને એની પર પણ 100 ન્યૂટન બળ લગાવ્યું. આ બંનેને એક સરખું બળ આપ્યું, બરાબર? એ પદાર્થ છે, આ બી પદાર્થ છે. તો ખાલી જગ્યા પદાર્થનો વેગ વધે. કયા પદાર્થનો વેગ વધે? એ અને બી છે. આની પર પણ 100 ન્યૂટન, આની પર પણ 100 ન્યૂટન. તો કયો પદાર્થનો વેગ વધારે થશે? બોલો. કોણ આવ્યું પાછું? એડમિટ કર. હેલો, કયા પદાર્થનો વેગ વધે? હેલો, બોલો. હે, કયા પદાર્થનો વેગ વધશે અહીંયા આગળ? બંને પર સરખું જ બળ આપ્યું છે આપણે. આ 1 kg નો છે, 100 kg નો છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે 1 kg નો વેગ વધી જવાનો. એની ઝડપ વધી જશે, બરાબર? વેગ કાં તો ઝડપ બી તમે લખી શકો છો. અહીં વધારો શા માટે વધશે? કારણ કે જેને વેગમાન બંને માટે સરખું થઈ જવાનું. અહીંયા આગળ જોશો તમે, આ P બંને માટે સરખું થશે, બરાબર? ક્લિયર? આ વેગમાનનો ફેરફાર આપણો જે છે એ અહીંયા આગળ બંને માટે સરખો જ થવાનો. કારણ કે શરૂઆતમાં બંનેને વેગ શું બંનેનો આનું વેગમાન શરૂઆતમાં સ્થિર હતો. આ સ્થિર છે અને પછી એની પર બળ લગાવ્યું. તો એનું શરૂઆતનું વેગમાન ઇઝ ઇક્વલ ટુ 0, અંતિમ વેગમાન એનું શું થયું? m into v લખાશે. ક્લિયર? તો અહીંયા આગળ બંને પર એનો જે ફેરફાર થયો ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ બળ જ છે. ડેલ્ટા p અપોન ડેલ્ટા t એ ન્યૂટન ગતિનો બીજો નિયમ છે. ધેટ મીન્સ કે અહીંયા આગળ તમે જોઈ શકો કે આ અંતિમ એટલે mv માઈનસ 0. આ તો આપણે કન્સિડર નથી કરતા. તો અહીંયા આગળ બળ બંને માટે સરખું છે પણ દળ બંનેના અલગ અલગ છે. આનું દળ અહીંયા આગળ આ રીતે લખશો F is equal to m2v. આ પણ થાય. v અહીંયા આગળ અહીં v1 લઈ લો, અહીં v2 લઈ લો. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો m ની જગ્યાએ લખશો તમે 1 kg. તો 1v1. અહીંયા આગળ તમે જોશો અહીં શું થયું આનું? અહીંયા આગળ એના 100 ઉમેરી જશે અને v2. ક્લિયર? તો અહીંયા આગળ તમે કહી શકો કે બંનેના જો બળ સરખા હોય અહીંયા આગળ તો v1 is equal to 100 v2. એનો મતલબ એ થયો કે v2 ની કિંમત કરતા આ v1 ની કિંમત 100 ગણી વધારે. આપણે એવું કેલ્ક્યુલેશન કરી શકીએ. અહીંયા આગળ તમે જોઈ શકાય છે કે આના કરતા એનો 100 ગણો વેગ વધારે છે. કોનો? પહેલા કણનો અથવા તો એ કણનો વેગ વધારે છે. તો એનો મતલબ એમ થયું કે હલકો પદાર્થ એ વધારે ઝડપથી ગતિ કરે, ભારે પદાર્થ ઓછા વેગથી ગતિ કરશે. પણ હા, આનું વેગમાન વધારે છે. આ જે પદાર્થ છે એનું વેગમાન વધારે છે આના કમ્પેરિઝન. આપણે એવું કહી શકીએ, બરાબર? ચલો હવે માની લો કે એક લોખંડનો ફૂટબોલ છે, લોખંડ કે કોઈ ધાતુનો, અને એક પેલા ચામડાનો ફૂટબોલ છે. ફૂટબોલને તમે કિક મારશો તો કયો ફૂટબોલ આગળ જશે? એક હે
ગામડાનો જે ફૂટબોલ જે આપણે રમીએ છીએ નોર્મલ જે સાચી રીતે રમતમાં લેવાય છે એ ફૂટબોલ આગળ જવાનું, પણ લોખંડનો ફૂટબોલ ત્યાંનો ત્યાં જ રહેશે. શા માટે? કારણ કે એનું દળ વધારે છે. તો સ્વાભાવિક વસ્તુ કે એક સરખું બળ જ્યારે તમે આપતા હશો તો જે હલકો પદાર્થ હશે એનો વેગ વધારે થશે, ભારે પદાર્થનો વેગ ઓછો થશે, એવું આપણને અહીં કહેવા માંગે છે. જો લગાડવા માટે આવે તો હલકા પદાર્થ ભારે પદાર્થ કરતા વધારે ઝડપ પ્રાપ્ત કરે છે, પરંતુ અવલોકનો દર્શાવે છે કે સમયગાળાને અંતે બંને પદાર્થોના વેગમાન એક સરખું જ પ્રાપ્ત કરે છે. હા, બંનેને આમ જોવા જઈએ તો વેગમાન તમારું કેવું થયું? F બરાબર આપણે શું લખીએ છીએ? F બરાબર આપણે લખીએ છીએ શું? ડેલ્ટા P upon ડેલ્ટા T. એકમ સમય આપણે લઈ લઈએ, એક સરખો સમય લઈએ. ડેલ્ટા T જો હું અચળ લઈ લઉં, બરાબર, નિશ્ચિત, અથવા તો એને અચળ લઈ લીધું, તો ડેલ્ટા P લખાશે F is equal to અહીં 1 લખાશે, ડેલ્ટા P m2 થશે. આ બંને માટે સરખું થશે એક નિશ્ચિત સમય માટે. ચલો, તેનો મતલબ એવો હતો આમ જુદા જુદા પદાર્થો પર સમાન બળ સમાન સમયગાળામાં વેગમાન એક સમાન ફેરફાર ઉત્પન્ન કરે છે. અંડરલાઈન કરો કે જુદા જુદા પદાર્થો પર જુદા જુદા